સો હેલો મિત્રો, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આ પ્રકારનો આપણે આજે એનિવર્સરીનો વિડીયો બનાવવાના છીએ. તો સૌથી પહેલાં તો તમારે વિડીયો બનાવવા માટે આપણે પ્લે સ્ટોરમાંથી આ ZF નામનું એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાનું છે. તેમાં મેં એક તમને ડિસ્ક્રિપ્શનમાં આવી zip ફાઇલની લિંક આપી છે ડાઉનલોડ કરવા. તો સૌથી પહેલાં તો તેને એક્સટ્રેક્ટ હેર પર દબાવવાનું છે. તેને એક્સટ્રેક્ટ કરી લેવાની છે. તેમાં તમને ઓલ ફોટા અને મટીરિયલ્સ બધું મળી રહેશે. XML ફાઇલ છે. ત્યારબાદ તમારે અલાઇટ મોશનને ઓપન કરવાનું છે. અલાઇટ મોશનને ઓપન કર્યા બાદ તમારે અહીંયા ટેમ્પલેટમાં જવાનું છે અને અહીંયા XML ફાઇલને અપલોડ કરવાની છે. આપણે અત્યારે ફાઇલને એક્સટ્રેક્ટ કરી તેમાં જઈને આપણે આ XML ફાઇલ પર ક્લિક કરવાનું છે. તે ઓટોમેટિક અપલોડ થઈ જાય છે અને આ રીતે ખુલી જાય છે. ત્યારબાદ સૌથી પહેલાં તો તમારે આમાં બેકગ્રાઉન્ડ પર ક્લિક કરવાનું છે. તો આ કલર ઉપર જવાનું છે. ત્યારબાદ આ લાસ્ટ વાળો ઓપ્શન છે ત્યાં ક્લિક કરવાનું છે. તે ઓટોમેટિક તમારું બેકગ્રાઉન્ડ લઈ છે. ના મળે તો આમાં અત્યારે આપણે જે ફાઇલ કરી તેમાં બેકગ્રાઉન્ડ આપેલું છે. તે રીતે તેને સેટ કરી દેવાનું. ત્યારબાદ મિત્રો, મેં તમને એક વિડીયો પણ આપ્યો છે. તે વિડીયોને પ્લસ આઇકન પર ક્લિક કરી લઈ જવાનું છે. તેની જગ્યાએ સેટ થઈ ગઈ છે. ત્યારબાદ મિત્રો, તમને જે આ ગ્રુપ દેખાશે તે ગ્રુપ પર ક્લિક કરવાનું છે. એડિટ ગ્રુપ પર જવાનું છે. જે આ ગ્રુપ 1 લખ્યું છે તેના પર ક્લિક કરવાનું અને એડિટ ગ્રુપ પર જવાનું છે. તો મિત્રો, આ જેટલા પણ ગ્રુપ દેખાય છે તેમાં તમારે પોતાના ફોટા લગાવવાના છે. આ નીચે જે આવ્યું તેના પર એકવાર ક્લિક કરવાનું. આ કલર ફીડ પર જવાનું. ત્યારબાદ આમાં જવાનું ને જે તમારા ફોટા છે તેને તમારે લગાવી દેવાના છે. આપણે ચાલો મૂવ એન્ડ ટ્રાન્સફર પર જઈને તમારે તેને સેટ કરી દેવાનું છે. એટલું થઈ ગયા પછી મિત્રો, તમારે જે ગ્રુપ 2 દેખાય છે તેને એડિટ ગ્રુપ પર જવાનું છે અને અહીંયા તમારે તમારો પોતાનો ફોટો લગાવવાનો છે. આમે તમારા થોડુંક નાનું થઈ જશે. આ તમારા મોટું કરી નાખવાનું. પછી આ ગ્રુપ 1 પર જવાનું. કલર એન્ડ ફીલ પર જઈને તમારો
જેટલા પણ ગ્રુપ દેખાય છે બધામાં તમારે પોતાનો ફોટો લગાડવાનો છે. ત્યારબાદ મિત્રો આ જેટલા પણ ગ્રુપ દેખાય છે તે બધાને તમારે લાસ્ટ સુધી આવવાના છે. એટલો થઈ ગયા પછી મિત્રો તમારે ત્યાં ફોટો જે દેખાય છે ફોટો રૂમ તેના પર ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કર્યા પછી કલર એન્ડ ફિલ્ડમાં જઈને લાસ્ટવાળો ઓપ્શન સિલેક્ટ કરીને ત્યાં હેપી એનિવર્સરીનું એક PNG આપ્યું છે તેને લઈ લેવાનું છે. તે કંઈક આ તરીકે સેટ થઈ જશે. આ તરીકે તમારો વિડીયો બની જશે. ત્યાર પછી મિત્રો તમારે શેરના બટન પર જઈને તમારે વિડીયોને એક્સપોર્ટ 1080pમાં એક્સપોર્ટ કરી લેવાનું છે. તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ તે. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયોને લાઈક કરજો. આ વાત તે વિડીયો અમારી ચેનલ પર અપલોડ થયા કરશે. ચાલો મળીએ મિત્રો એક નવા વિડીયોમાં.